મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા નાના રામપુરા ગામે મિત્રો હવે આપણે જે નવા રામજી મંદિરનું મિત્રો ખાતમુહૂર્ત કરવાનું છે ત્યાં આપણા આચાર્ય મહારાજ શ્રી મિત્રો હવે અહીંયા આવી ગયા છે। હવે મિત્રો આપણે જેને હાથે મિત્રો આપણા મંદિર બનાવવાનું છે એનું પૂજન આપણા મહારાજ શ્રી કરી રહ્યા છે। આપણા નીતિનભાઈ હીરાપુરાવાળા તેમનું પૂજન આપણા આચાર્ય મહારાજ શ્રી કરી રહ્યા છે। જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જેનાથી આપણે ચણતર કરવાનું છે એ લેરાનું પણ આપણા આચાર્ય મહારાજ શ્રી પૂજન કરી રહ્યા છે। નાળસળી પણ મિત્રો બાંધી રહ્યા છે। પૂરેપૂરી આપણે શાસ્ત્રોના જે નિયમો હોય એ પ્રમાણે આપણા આચાર્ય મહારાજ વર્તી રહ્યા છે। અહીંયા એ પ્રમાણે એનું પૂજન થઈ રહ્યું છે। મિત્રો આપણે હવે જ્યાં ખાતમુહૂર્ત કરવાનું છે ત્યાં આપણા આચાર્ય મહારાજ આપણા જે ગોરભા કહે તે પ્રમાણે અહીંયા પૂજા એટલે કે પૂજન કરી રહ્યા છે। આ પંચામૃતનું અહીંયા પૂજન થઈ રહ્યું છે પંચામૃત દ્વારા। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે અહીંયા આપણે નીચે જે આપણે 5 ઈંટો મૂકવાની છે જે પૂજન કર્યું આપણા આચાર્ય મહારાજ શ્રીએ એ ઈંટો મિત્રો હવે અહીંયા લાવવામાં આવી રહી છે। અને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે મહારાજ શ્રી દ્વારા અહીંયા મિત્રો આપણે જે કળશ મિત્રો પધરાવવાનો હતો એ કળશ મિત્રો હવે અહીંયા પધરાવી દીધો છે। મિત્રો આપણે મહારાજ શ્રીએ હવે અહીંયા આ શ્રીફળ મિત્રો વધેર્યું છે અને એનું જે પાણી હોય તે પાણી નીચે આપણે મિત્રો જે કળશ મૂક્યો ત્યાં તેઓ પધરાવી રહ્યા છે। જો આ કળશ છે મિત્રો। મિત્રો હવે આપણે જે પૂજન કર્યું આપણા મહારાજશ્રીએ ઈંટો એ ઈંટો 5 ઈંટો મિત્રો હવે અહીંયા મૂકવામાં આવી રહી છે। મેન જે યજમાન છે આપણો આયુષ્મેક પરિવાર એમના વતી મિત્રો આપણા ઈશા દાદા ઈંટ મિત્રો હવે અહીંયા મૂકી રહ્યા છે। જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ કળશને ફરતે મિત્રો આપણે આજે મહારાજશ્રીએ પૂજન કરી ઈંટો જે લાવ્યા એ ઈંટો એના ફરતે મિત્રો મૂકવામાં આવી રહી છે। स्तोत्रा तथा लोकान अकल्पयन्न तत्पुरुषेण हविषा देव यज्ञमतन्वत जो મિત્રો આવી રીતે 5 જે ઈંટો આપણે છે એ આપણો જે કળશ મૂક્યો છે એના ફરતે મિત્રો આ મૂકી દેવામાં આવી છે। આવી રીતે અહીંયા આપણા મહારાજશ્રીના હાથે આપણું આ નવું રામજી મંદિર જે બનાવી રહ્યા છે નાના રામપુરા તેનું ખાતમુહૂર્ત મિત્રો હવે અહીંયા થઈ ગયું છે। સ્વામિનારાયણ ભગવાનની તો આવી રીતે મિત્રો આ માલ નાખી અને આપણે જે કળશ ફરતી જે 5 ઈંટો મૂકી અને મિત્રો હવે એના ઉપર માલ મિત્રો નાખી દેવામાં આવશે। બોલો રામચંદ્ર ભગવાન કી જય।